નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો સાયકલ લઈને અમરેલીથી 1600 કિલોમીટર દૂર અયોધ્યા રામલલ્લાના દર્શને જવા નીકળ્યો યુવાન। સમગ્ર વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામના યોગી બરવાડિયા પોતાના ગામ થોરડી ગામથી 1600 કિલોમીટરનું અંતર કાપી અયોધ્યા રામલલ્લાના દર્શનાર્થે નીકળ્યા છે। તેઓનું કહેવું છે કે દરરોજનું 80 થી 90 કિલોમીટર સાયકલ ચલાવી સાળંગપુર, ભોળા જેવા તીર્થધામોના દર્શન કરી અમદાવાદ થઈ મધ્યપ્રદેશમાં ઉજ્જૈન થઈને 15 એપ્રિલ રોજ અયોધ્યામાં રામલલ્લાના ચરણોમાં શીશ નમાવશે। આ માટે તેઓએ અગાઉથી સંપૂર્ણ આયોજન કર્યું છે। આ અગાઉ પણ ગુજરાતના દરેક તીર્થધામોમાં સાયકલ દ્વારા પ્રવાસ કર્યા છે અને આગળ પણ કરતા રહેશે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। ક્યાં જઈ રહ્યા છો? આ છે વિસ્તારથી માહિતી। મારું નામ યોગી ગણપતભાઈ બરવાડિયા છે। મારું ગામ સાવરકુંડલા પાસે થોરડી આવેલું છે, એ મારું ગામ છે। હું ગુજરાતથી અયોધ્યા સાયકલ રાઇડ કરી રહ્યો છું 1600 કિલોમીટરની। હું અત્યારે અમરેલી પહોંચ્યો છું અને મારું શિડ્યુલમાં એવું છે કે રોજનું 80 થી 90 કિલોમીટરનું અંતર કાપીને મારે રાત્રિ રોકાણ કરવાનું છે। ક્યાં ક્યાં થઈને હાલવાના છો? રૂટ કયો છે? રૂટમાં તો આજની પહેલી નાઇટ મારે ઢસા લેવાની છે અને કાલની નાઇટ છે મારે ભોળાત કરવાની છે, પછી અમદાવાદ અને આથી ઉજ્જૈન, દાહોદ, ગોધરા, ઉજ્જૈન એ બધું લઈને અયોધ્યા પહોંચવાનું છે। કેટલા દિવસનો કાર્યક્રમ છે ને કઈ તારીખે તમે પહોંચવાના? 20 દિવસમાં હું પહોંચવાનો છું અને મારું ટાર્ગેટ છે કે રોજનું 80 થી 90 કિલોમીટર કાપવાનું અને આવતી 15 તારીખે હું પહોંચવાનું મારો ટાર્ગેટ છે।